તમારું સ્વાગત છે મારી ચેનલ શ્રીહરિ રસોઈમાં। આજે આપણે બનાવીશું ભાવનગરના પ્રખ્યાત ભાવનગરી ગાંઠિયા। તો આ ગાંઠિયા બનાવવા આટલા સરળ હતા એ તમને આજથી પહેલાં ખબર હતી કે નહીં તેની મને જરૂરથી જાણ કરજો। તો એકદમ પરફેક્ટ અને સુપર ઇઝી સ્ટાઇલ ભાવનગરી ગાંઠિયા બનાવવાની આપણે રીત જોઈશું। તો આ રીતે એક વખત ઘરે ભાવનગરી ગાંઠિયા જરૂરથી ટ્રાય કરજો। એકદમ પરફેક્ટ માર્કેટ સ્ટાઇલ કંદોઈ જેવા જ બની અને તૈયાર થશે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો ભાવનગરી ગાંઠિયા બનાવવા માટે સૌ પ્રથમ મેં અહીંયા 250 ગ્રામ જેટલો ચણાનો લોટ લઈ લીધો છે। ચણાનો લોટ આપણે જે ઘરે દરી અને તૈયાર કરતા હોય છે તે જ મેં લીધો છે। ત્યારબાદ આપણે તેની અંદર 1 ટેબલ સ્પૂન જેટલો અજમો એડ કરી દેવાનો છે। અજમો જે છે તે આપણે હથેળી વડે મસળી અને ત્યારબાદ જ એડ કરીશું। ત્યારબાદ મેં અહીંયા 1 ટેબલ સ્પૂન જેટલા મરીને વાટી અને લઈ લીધા છે। તો તમે જોઈ શકો છો આપણે જે જારા વડે ગાંઠિયા જે છે તે બનાવીશું તેની અંદરથી સહેલાઈથી ગાંઠિયા પડી જાય તેવા વાટી અને આપણે તૈયાર કરવાના છે। તો એ પણ અહીંયા એડ કરી દીધું છે અને હવે ત્રણેય જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેવાની છે। કંદોઈ જેવા પરફેક્ટ ગાંઠિયા બનાવવા માટે આપણે એક મિશ્રણ તૈયાર કરી લઈએ। તો તેના માટે મેં અહીંયા 1/2 કપ જેટલું પાણી લઈ લીધું છે। ત્યારબાદ 1 કપના માપથી જ તેલ એડ કરી દઈશું। પાણી અને તેલનું માપ એક સરખો જ રાખવાનું છે। ત્યારબાદ 1-2 ટીસ્પૂન પાપડ ખાર અથવા તો આપણે જે ગાંઠિયાનો સોડા કહેતા હોય છે તે લીધો છે। તેની જગ્યાએ તમે બેકિંગ સોડાનો પ્રયોગ પણ કરી શકો છો। ત્યારબાદ 1-2 ટીસ્પૂન જેટલું આપણે મીઠું એડ કરી દેવાનું છે અને અહીંયા મેં એક વિસ્કર લઈ લીધું છે। તેની મદદથી આપણે મિશ્રણને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। તમે વિસ્કરની બદલે બ્લેન્ડરનું પણ યુઝ કરી શકો છો। તો અહીંયા તમે જોઈ શકો છો આપણું મિશ્રણ જે છે તે એકદમ વ્હાઈટ બની અને તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે આપણા રેડી કરેલા મિશ્રણને લોટની અંદર એડ કરી દેવાનું છે। મિશ્રણને આપણે એડ કરતા જઈશું અને લોટ જે છે તેને આપણે બાંધતા જવાનું છે। થોડું થોડું કરતાં બધું જ મિશ્રણ જે છે તે મેં લોટની અંદર એડ કરી દીધું છે અને લોટને હવે આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। આ માપથી આપણો લોટ જે છે તે એકદમ પરફેક્ટ કઠણ બંધાઈ અને તૈયાર થાય છે। હથેળી વડે આપણે સારી રીતે પ્રેસ કરતા જઈશું અને લોટ જે છે તેને મસળતા જઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો મેં લોટને સારી રીતે મસળી અને તૈયાર કરી લીધો છે। તો તમે લોટને જોઈ શકો છો કે તે કેટલો કઠણ છે અત્યારે। હવે આપણે રેડી થયેલા લોટના 2 ભાગ કરી લઈએ। તમારે આ પ્રોસેસને એક સાથે જ કરી લેવાની પણ હું તમને લોટના ડિફરન્સને બતાવવા માટે અલગ કરી રહી છું। તો હવે આપણે હાથમાં થોડું થોડું પાણી લેતા જઈશું અને આપણો જે લોટ છે તૈયાર કરેલો તેને સારી રીતે મસળતા જઈશું। પાણી એક સાથે આપણે એડ નથી કરવાનું, થોડું થોડું એડ કરીશું અને મસળતા જઈશું। જેવી જરૂરત લાગે તે પ્રમાણે આપણે પાણી એડ કરવાનું। લોટની અંદર પાણી જે છે એ એકદમ પરફેક્ટ માપથી છે કે પછી લોટ એકદમ પરફેક્ટ રેડી થયો છે કે નહીં તે ચેક કરવા માટે તમે જોઈ શકો છો આપણો લોટ જે છે તેનો કલર અને આપણો જે અલગ ભાગ નીકાળેલો હતો
તેનો કલર તમે બંનેના ડિફરન્સને જોઈ શકો છો. તો અહીંયા આપણો જે મસળી અને રેડી થયેલો લોટ છે તે ગાંઠિયા બનાવવા માટે એકદમ પરફેક્ટ રેડી થઈ ગયો છે. તો તેને હવે આપણે ભેગું કરી લઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે એવો સરસ પરફેક્ટ ગાંઠિયાનો લોટ જે છે તે તૈયાર થયો છે. હવે એક કડાઈની અંદર તેલને ગરમ કરવા માટે મૂકી દઈશું. આપણું તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે ભાવનગરી ગાંઠિયા બનાવવાનો જારો જોઈ લઈએ. તો તેના માટે મારી પાસે અહીંયા જારો અવેલેબલ છે. તમારી પાસે ના હોય તો તમારે સંચાનો ઉપયોગ કરી અને તેનાથી પણ તમે ભાવનગરી ગાંઠિયા પાડી શકો છો. તેના માટે આપણે જે જારી છે તેનો મોટીનો ઉપયોગ કરવાનો. તો અહીંયા આપણે તેલ ચેક કરી લઈએ કે આપણું ગરમ થઈ ગયું છે કે નહીં. તો તમે જોઈ શકો છો લોટ એડ કર્યાના તરત જ બાદ ઉપર આવી રહ્યું છે, તેનો મતલબ છે આપણું તેલ ગરમ છે. હવે આપણે જારાને તેલથી ગ્રીસ કરી લઈશું, જેનાથી આપણો લોટ જે છે તે ચોટે નહીં. ત્યારબાદ આપણે ભાવનગરી ગાંઠિયા બનાવતા પહેલાં હાથને થોડો પાણીવાળો કરવાનો છે અને ત્યારબાદ આપણે લોટ લેવાનો છે હાથમાં. અને હવે આપણે જારાની ઉપર લોટને મૂકીશું અને હથેળી વડે એક જ ડાયરેક્શનમાં પ્રેસ કરતા જઈશું લોટને, જેનાથી આપણા ગાંઠિયા જે છે તે એકદમ પરફેક્ટ બનશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણા ગાંઠિયા જે છે તે જારામાંથી એકદમ પરફેક્ટ રીતે પડી રહ્યા છે. જો તમારો લોટ કઠણ અથવા ઢીલો હશે તો ગાંઠિયા બનાવવામાં થોડીક એવી પ્રોબ્લેમ આવશે. તો જોતાં જ આપણને ખબર પડી જશે કે આ ભાવનગરી ગાંઠિયા જે છે તે એકદમ પરફેક્ટ બની અને તૈયાર થયા છે. 2 થી 2.5 મિનિટ જેટલું તેલની અંદર આપણે સારી રીતે ગાંઠિયાને તળી લેવાના છે અને ત્યારબાદ તેને જારાની મદદથી સારી રીતે બધું જ તેલ નિતારી અને એક અલગ વાસણની અંદર આપણે લઈ લેવાના છે. તો અહીંયા એકદમ પરફેક્ટ આપણા કંદોઈથી પણ ચોખ્ખા અને વધુ સારા ભાવનગરી ગાંઠિયા બની અને તૈયાર થઈ ગયા છે. એકદમ ફરસા અને પરફેક્ટ માપ સાથે ભાવનગરી ગાંઠિયા બની અને તૈયાર છે. તો તમને મારી આ ભાવનગરી ગાંઠિયાની રેસીપી કેવી લાગી એ મને જરૂરથી જણાવજો. આજ માટે આટલું જ. ફરી મળીશું નવી રેસીપી સાથે.